નમો ભગવતે વાસુદેવાય। બીજો સ્કંધ અધ્યાય પહેલો અને બીજો ઈશ્વરના સ્થૂળ રૂપની ધારણા। વર્યાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મવિત્સમ્મતઃ પુંસાન શ્રોતવ્યાદિષુ યહ પરઃ। શુકદેવજી કહે છે, હે રાજન, આ તમારો પ્રશ્ન લોકહિત કરનારો આત્મજ્ઞાનીઓને સંમત અને શ્રેષ્ઠ છે। અધ્યાત્મજ્ઞાને રહિત પુરુષોનું જીવન રાતે નિદ્રા અને મૈથુન વડે અને દિવસે દ્રવ્ય સંપાદન વડે જાય છે। નિર્ભય થવા માટે તો ઈશ્વરના ગુણોનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું। મારું અલ્પ આયુષ છે, હવે હું શું કરું? એવો શોક ન કરશો। મૃત્યુ પહેલાનો એક મુહૂર્ત માત્ર સમય પણ સાધન માટે ઘણો થઈ પડે છે। ખટવાંગ રાજાએ એક મુહૂર્તમાં જ હરિધામ મેળવ્યું હતું। તમારું 7 દિવસનું આયુષ્ય છે। મૃત્યુ સમય નજીક આવે ત્યારે અનાસક્તિ રૂપ શસ્ત્રથી મમત્વરૂપી બંધન કાપી નાખવું અને મનને વશ કરીને ભગવાનના સ્વરૂપમાં જોડી દેવું। ભગવાન સિવાય બીજા પદાર્થોમાં મન આસક્ત થવાથી બંધન થાય છે। હે રાજન, બુદ્ધિમાન પુરુષોએ ભોગ્ય પદાર્થ મેળવવાનો યત્ન કરવો નહીં। સૂવા માટે પૃથ્વી છે છતાં શૈયાની શી જરૂર? હાથ છે છતાં ઓશિકાની શી જરૂર? ખોબો છે પછી થાળની શી જરૂર? વલ્કલ વસ્ત્ર છે પછી વસ્ત્રની શી જરૂર? વૃક્ષો શું ભિક્ષા નથી આપતા? પાણી પીવા માટે નદીઓ શું સુકાઈ ગઈ છે? રહેવા માટે ગુફાઓ શું રોકાઈ ગઈ છે? ભગવાન શરણાગતોનું રક્ષણ શું નથી કરતા? એમ છતાં ધનથી મદોન્મત્ત થયેલા રાજાઓની વિવેકી પુરુષોએ શા માટે સેવા કરવી જોઈએ? વિરકત થઈને હરિભક્તિ કરવી। ભગવાનના ભક્તો જ્યાં શોક, મૃત્યુ, દુઃખ કે ભય એ કાંઈ પણ નથી એવા વિષ્ણુ લોકમાં જાય છે। ફરીને તે મુક્તો સંસારમાં આવતા નથી। આ લોકમાં ભક્તિ સિવાય બીજો કોઈ પણ માર્ગ શ્રેયસ્કર નથી। બ્રહ્માએ 3 વાર સર્વ વેદને વિચારીને જેનાથી હરિભક્તિ થાય એ જ સાધન છે એમ નિર્ણય કર્યો હતો। જે પુરુષો હરિકથામૃતનું પાન કરે છે તે ભગવાનની સમીપે જાય છે। બીજા સ્કંધનો પહેલો અને બીજો અધ્યાય સંપૂર્ણ।